આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. રૂક્ષ્મણીબેન સાથે આપણે ચંદ્રેશભાઈ સિદ્ધપુરાની વાત કરી. જામનગરના છે, સારું કમાય છે અને એના માટે વાત કરી. આ ઓડિયો સાંભળવા જેવો છે. અને આપણે આ રૂક્ષ્મણીબેનને એ પણ કીધું કે ભાઈ હવે ઘણા સાથે તમારી વાત કરાવી છે તો તમે હવે ઝડપથી નિર્ણય લઈ લો. પણ એમનું કહેવાનું એમ થયું કે બહુ દૂર હોય તો હું ન કરું, પણ નજીક હોય તો કરું એમ. તો આ એક વાત છે. અને સાથે સાથે કોઈ જાતનું પૈસાની લેતી દેતી હાથે કોઈ કરવી નહીં, કોઈની સાથે એમ. રૂક્ષ્મણીબેનની વાત નથી, પણ કોઈ સાથે પૈસાની વાતચીત ત્યારે જ થાય જ્યારે એ કાયદેસરના લગ્ન કરે. અને પછી લગ્ન કર્યા પછી જો પૈસાની વાત હોય તો બંનેના ખાતામાં, ખ્યાલ આવ્યો, બંનેના ખાતામાં સંયુક્ત રીતે ફિક્સમાં મૂકવા અથવા તો બાળકોના ખાતે મૂકવા, આવું બધું કરી શકાય. તો આ એક બધાએ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ સાથે, એમ રૂક્ષ્મણીબેનની વાત એકલા નથી, પણ કોઈ પણ લેડી સાથે તમે જોડાવ તો પેલા કાયદેસરના મેરેજ કરો, તમે રજીસ્ટ્રેશન કરાવો અને પછી બંનેના ખાતામાં જે રકમ નક્કી થઈ હોય એ બંનેના ખાતામાં મૂકો, જેથી કરીને બંનેની સેફટી રહે કે એકાબીજા કોઈ છોડીને જાય નહીં. તો આ એક સલામતીની વાત છે. એટલે આ બેન તો એવું ન જ કરે, તો આપણે ખ્યાલ જ છે, કેમ કે 6 વર્ષથી અહીંયા મહારાષ્ટ્ર રહે છે, એટલે એવું નહીં કરે, આપણે એવું માનીએ. પણ એમ છતાંય આપણે આ બધા એ ધ્યાન રાખવાનું કે લગ્ન થયા પછી જ આપણે પૈસાનો વહીવટ કરવો. તો આ વિડીયોને પૂરો જોવો અને ખૂબ શેર કરો, જેથી કરીને બધાને ખ્યાલ આવે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી. અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે. અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, જય શ્રી કૃષ્ણ. પીએલ મારુભાઈ બોલે? હા બોલું છું. મારુભાઈ, તમારામાં વિડીયો નાખ્યો ને સાહેબ, ચંદ્રેશભાઈ સિદ્ધપુરાનો વિડીયો આપણે બનાવ્યો હતો તમારામાં. હા હા. તાલુકો જિલ્લો જામનગર વાળો. હા હા. તો ઈ આપણે ઓલા અત્યારે વોટ્સઅપમાં ફોટો ને એ બધું નાખ્યું છે, એ ડિટેલ થોડીક જોઈ લેજો ને. એ બેન હારે થાય એમ છે? એટલે એ બેન હારે વાત કરવી છે તમારે? એ બેન હારે કરાવો ને વાત, તો મારા ભાઈનું તો થઈ જાય ને. શું નામ છે તમારા ભાઈનું? ચંદ્રેશભાઈ ચુનીલાલભાઈ સિદ્ધપુરા. ચંદ્રેશભાઈ, કેટલી ઉંમર કેટલી છે? ભાઈની સેમ જ છે. એમ? ઓકે. કાંઈ વાંધો નહીં, ટ્રાય કરીએ જો અત્યારે ઉપાડી લેજો. હા સર. ચાલુ રાખો. બોલો બોલો સાહેબ, નમસ્તે. નમસ્તે, કેમ છો કિશોરભાઈ? શાંતિ છે, બોલો બોલો. છે? હા હા. ક્યાં છો અત્યારે? હા ઘેરે. તો ઓલા બેન હારે વાત થાય? હા, બેન જ આખા અહીં બેઠા હતા. શું વાત છે? આ ક્યાં ખબર પડી? ના ના, એવું હતું. આજે ઓલું જમણવારી હતી ને, કાલે ઓલું મતદાન નું હતું, તે બીજા નંબરમાં છોકરાનો બર્થડે હતો, ત્યારે નાની મોની જમણવારી હતી. હે, ઠીક છે. કીધું કેક ખાવા કરતા ગોથી ગાંઠિયા એવું બધું શાક રોટલી કરો, બધા ખાઈ. હા બરાબર બરાબર બરાબર. આજે બેન ને કહી દીધું, કીધું આવજો. તે કઈ વાંધો નહીં. એમ ને? હા, અહીંયા બેઠા અંદર. હા તો આપો આપો. આલ્યો તમારો આવ્યો છે. આલ્યો પિયર સાહેબ, મારું સાહેબ છે. હેલો. હા, ચંદ્રેશભાઈ કરીને છે, સિદ્ધપુરા, જામનગર જિલ્લાના. એ વાત કરવા માંગે છે, બરાબર? વાત કરી લ્યો ને પછી આવા ઝડપથી કઈક નિર્ણય લ્યો. ઘણા બધી યારે વાત કરાવી આપણે. આમ નથી, એક એમાં હરકું નથી આવતું તમારે, કેમ લાગે છે?
હરકો આવે છે પણ જોવા જાણવી બધું કરવી છે પણ એમ થાય લાંબુ સેટો આવે છે. શું આવે છે? હવે તમે જામનગર કહો ને તો આમ પછી લાંબુ છે ને એટલે પછી મારે સોચવું પડે કે આટલો સેટો કેમ જાવ એમ. ના આપણે નજીકમાં ઘણા નો વાત કરાવી અમુક ને. હા અમુક અમુક કરાવી તો એ આપણે જોવી જાણવી એમ તો. હા ના જોઈ લો, હજી આપણે કઈ ઉતાવળ નથી તમ તારે, પણ પછી આમ નિર્ણય લેજો કે આ કરાય કે નહીં. આની હારે વાત કરો બરાબર ચંદ્રેશભાઈ હારે, બરાબર ને? ચાલુ રાખો. હા હા ચંદ્રેશભાઈ કરો, વાત કરો. હેલો. હલો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ બેન મારા મોટા ભાઈ છે ને એનું કરવાનું છે. તો તમારી ઉંમર કઈ છે? તમારી કાસ્ટ કઈ છે? કાસ્ટ મરાઠી. મરાઠી? હમ. એટલે મરાઠી રાજપૂત ને? હા હા. તો રહેવાનું બેન? રહેવાનું આપણે વાક્યા ગામમાં. અમરેલી પાસે આવ્યું જ ને? હા હા યા. તમારી શું કાસ્ટ છે? મારા ભાઈની કાસ્ટ છે બેન લુહાર કાસ્ટ છે. હું ગઢવી બોલું છું, એનો પાડોશી બોલું છું. એક દિવાલે રહી છીએ. નાનપણથી અમે બધા ભેગા રહેલા છીએ ને એટલે તો હું એને મદદ કરું છું. લોહાર છે એમ ને? હા, એના મમ્મી પપ્પા નાનપણથી ગુજરી ગયા છે. ભાઈ બેન બે જ છે. મારા ગામડે રહીએ છે, તાલુકો જિલ્લો જામનગર, ગામ જાંબુડા. એની મદદ હું કરું છું અત્યારે. મેં 2 માં મૂકેલા છે વિડીયો. મેં કીધું 2 માંથી 1 માં ગમે તેમાં થઈ જાય ને તો ભાઈનું તો સારું. મેં કીધું એક આપણે હિતેશભાઈ માં મૂકેલા છે ને એક તો આમાં મૂકેલો છે વિડીયો. હા એ વાત સાચી. હિતેશભાઈ દરજી લખેલું છે ને એમાં મૂકેલો છે. રાજકોટ વાળા. કામ શું કરે છે ભાઈ? લુહાર નું કામ કરે છે. લોહાર નું, લોખંડ નું એમ ને? લોખંડ નું કામ કરે છે. હા સમજાય છે. અને પોતાના મકાન છે. ઘરના પોતાના મકાન છે અને તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. તમારે ઘરમાં શાક રોટલા બનાવવાના, ઈ કામ કરવાનું, બીજું આપણે કાંઈ નથી કરવાનું. વાંધો નહીં, હેલો ને. ફોટા મૂક્યા છે, ઈ તમે ફોટા જોઈ લ્યો ભાઈના. મારો ભાઈમાં ફોટા મૂક્યા છે વોટ્સઅપમાં ફોટા તમે જોઈ લો તમારે જોવા હોય તો. ઉંમર કેટલી? ઉંમર એ તમારી હારવાર જ છે, એવું નથી. પણ કેટલી ઉંમર હારી હારે? એટલે 35. બેન ની 30 છે એટલે હારવાર નો ગણાય ને? 35 એની 35 છે તો જો 5 નો ફેર ના ગણાય થોડો ઘણો. અગાઉ લગ્ન થયા હતા? ના, લગ્ન બગન કાંઈ નથી થયું સાહેબ. એમાં જરીએ ખોટું બોલવાનું નહીં. લગ્ન થયા જ નથી, જરીએ ખોટું નહીં બોલવાનું. જોવા ગયા હતા એમાં ના નહીં, ઈ આ પાડે છું. જોવા ગયા હતા, બધી જગ્યાએ જોવા ગયા છે સાહેબ. બધી જગ્યાએથી છે ને એકઈ જગ્યાએ ક્યાંયથી આ નથી આવી હજી સુધી. ભાઈ ને છે ને કેમ આ નથી આવી તમને સાહેબ કહી દઉં. એને બધાને છે ને જોઈ છે હમું, એટલે આપણી પાસે હમું નથી સાહેબ. એ બેન ને કયો જે કહું હોય. બેન બોલો તમે. હા સાંભળું છું સાહેબ. હા તો પૂછો તમે. હા તો વાંધો નહીં, ભાઈ ને કીધું છે બધું તો કઈ વાંધો નહીં, કે છે ફોટા મૂકે છે તો આપણે જોઈ લેવું. કેટલા નંબર નો વિડીયો છે? વિડીયો તો સાહેબ ને ખબર છે કેટલા નંબર નો વિડીયો છે. વિડીયો સાહેબ યાદ છે, મને તો યાદ નથી અત્યારે. મૂકો એને ઘણો સમય થયો બેન. હા તે વાંધો નહીં, તમને ફોટા મોકલજો તો જોઈને પછી તમને જવાબ દેવી. હો હા તો જવાબ દે ને. હા તો તમારા ફોટા એવું હોય ને તો ભાઈમાં મોકલી દેજો. હા વાંધો નહીં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો